પણ અમારા માતાજી કોણ અમારા કુળદેવી કોણ એમને કંઈ ખબર છે નહીં. હા માડી અમે અમદાવાદથી આવી છીએ. અમારું દેવ દુઃખ શું છે કાંઈ અમને ખબર નથી માડી. માડી અમારા આ બહુ બેઠા ને 15 વર્ષથી માડી કાંઈ દીકરો કોઈ કશું જ નથી. એક મારો છોકરો મન બુદ્ધિનો છે માડી, એ અમને શું ખબર, અમને ખબર જ નથી માડી અમારે શું તકલીફ છે ને એ જ તે માડી. જય માં ભોળાનાથને જય. હા ભોળાનાથ તમને યાદ કર્યા તો તમારે વાત કરવી પડશે, તમારે મને બતાવવું પડશે. તમે નહીં બતાવો તો બતાવ વગર નામ મોકલું મેં લીશો. ભગવાનને કેવું પડે ભોળાનાથ બતાવજો એમ. જય માડી, અમે અમારા દેવ દુઃખના સમાધાન માટે આવ્યા છીએ. અમારા કુટુંબમાં કાંઈ સરખાઈ નથી. અમારા ઘરે ઘરે બધાયને તકલીફ છે માડી. મારા શેર માટીની ખોટ છે અને અમારા ઘરે બધાયના ઘરે ઘરે તકલીફ છે. એનું શું કારણ છે એ કાંઈ ખબર નથી પડતી. નિવેદ તમે જ કરો છો કે આ લોકો કરે છે? ઘરના વડીલ. બોલો, ઘરના વડીલ દાદા ને બધા કરે છે. તમે લોકો નહીં કરતા? દાદા કરે છે ને અમે જતા નથી ગામડે. હા ગામડે કરે છે દાદા પણ અમે નથી જતા. તો શું કરા થાય? નિવેશ તો કરીએ છીએ પણ અમે ગામડે નથી જતા. દાદા લોકો ઘરના હોય ને બધા. તો દાદાના દીકરા થયા ને? હા. કારણ કે દાદાએ બેંકમાં પૈસા ભર્યા છે, દાદાને લોન મળે. ત્યાં થોડી પૈસા ભર્યા તને લોન આલે કોઈ? હામાં એ જ પોતે જ કે ગામડે જતા નથી અમે, તો હું શું કરું? અરે તમે અહીંયા વરસ આયા તો એના કરતા ગામડે વરસ જવું તું તો આ લીધે જ પેલી અહીં ના આવશો. હું કેમ કહું છું, મારા શબ્દો છે ને થોડા કડવાશ પણ બહુ અમૂલ્ય છે. મારા ત્યાં બંધ થઈ જાઓ, હું હામાંથી તમને કહું છું, મારા ત્યાં બંધ થઈ જાઓ અને તમારી માના ત્યાં તમે જતા જાઓ. તમારી માન તો ખબર પડશે ને કે અમરતની મેલડી એવું કીધું છે કે તારા થાય એટલે મારે થવું પડશે. કોઈ કહે મારે ત્યાં ના આવશો, હું કહું છું તમને તમારામાં મારે કયું જ્ઞાન છે મને ખબર પડતી નથી. અહીં એમ કહો છો કે અમે 12 મહિનાથી આવીએ છીએ, પણ એવું કહો છો સામેથી કે દાદા જાય છે માતાજીને મળવા મઢે, અમે જતા નથી. મારાનો જવાબ શું આપવો? કોઈ નથી, પુવાક નથી, કોઈ જાગરિયા માડી કોઈ અમાર નથી. અમાર માડી તારી સિવાય કોઈ નથી અમારું માં. મારે શું જવાબ આપવો કહો? હવે તમે આવી રીતે રો, આવી રીતે કગરો, આવી રીતે વાત કરો તો તમારું સારું થઈ જશે. હું તમને એમ કહું છું. અમાર હુરધન દાદા એક સાથે હુરધન દાદા નો અમારો નવેદ થાય છે. હુરધન દાદા એ છે એક. તમે લોકો ગયા? તમે લોકો ગયા? હા બસ આઠમ ના દાડે જાય છે માડી. નોરતા હોય કોણ જાય છે? અમાર સસરા એક જાય છે માં. સસરા એકલા જાય છે? હા એટલે જ મેં કીધું કે મારતા બંધ થઈ જાઓ અને તમારા ગામડે જાઓ. તમે મારતા બંધ થઈ જાઓ, હું તો તમને ના જ પાડું છું લે. કારણ કે તમે તમારા દેવના નહીં થતા મારા થાકા થશો. મારી ઘરે ઘરેથી એક જણું અમારા બધા જાય છે ગામડે ખાલી. બસ અમારો આખો પરિવાર ઘરે ઘરે નવેજ કરીને અમે કાંઈ ને બીજું ગામડે બધા બનાવો છે એવી રીતે કરવી છે માડી. અમારા 5 ઘરનું કુટુંબ છે ને માડી, એમાંથી બધા ઘરમાંથી એક એક મોટા મોટા વડીલ જાય છે, છોકરા કોઈ જાતું નથી માડી. રામ રામ માડી મારા. હા હવે દાદા જાય છે તો દાદાના પરિવારને દાદાને દીકરા આપ્યા છે, બરાબર છે? તો તમારે ગામડે જવું પડે તો તમને દીકરા આપે માડી, એવું કહેવા માંગે છે. તો તમે સમજતા નથી માડી શું કહેવા માંગે છે. દાદાએ ખાતું ખોલ્યું, દાદાએ 10,000 ભર્યા તો દાદાને લોન મળે ને. હવે દાદાની જગ્યાએ છોકરો લોન લેવા જાય તો લોન મળે ને. એનું કારણ છે કે દસ્તાવેજ મને બેંકના ખાતામાં દાદાનું નામ બોલે છે, છોકરાનું બોલતું નથી. હવે સમજાય તો હા માડી, તમારે બધા પરિવારને હળી મળીને દેશમાં જવું પડે. દાદા એક જાય નો હાલે, દાદા એનું કરીને આવે છે. તમે આટલા વર્ષ શું કર્યું તો પછી આટલા વર્ષ? પણ માડી અહીંયા અમારા કુળદેવી નહીં, અમારા ઉર્ધનના ખાલી નવેજ કરે છે. કુળદેવી કોણ? અરે હું તો કહું છું ભલે ને હનુમાનજી છે, શંકર ભગવાનનું મંદિર છે કે હનુમાનજી છે, કુળદેવી નથી, કઈ નથી. પણ દાદા જાય છે તો દાદા આપણા દેવને મળવા જતા હશે ને? હા માડી. હા તો ભૂતને પલિતને કે મળવા જતા નહીં હોય ને, તો તમે કેમ નથી જતા? હું તમને એમ કહું છું. હા માડી. હવે અને તમે અહીંયા આવો છો ખાલી કામ કરાવવા આવ્યા છો, છોકરા લેવા આવ્યા છો? હા હવે બધા જાસુ માડી અમે. હવે તું ક્યારે ખાતું ખોલાવ,
ક્યારે હા, 12 મારે મહિના જવું તો પડશે થાય ને. પાછો આ મને આવીને કે છે આભળ તને કહું આ પાછો આવીને મને 3 મહિને કે છે હજુ અમારે સારું થયું કે ને હા હા માડી હા શું કે છે મને આવીને કે હજી માડી મારે સારું જ નથી કેમ થયું. ના સારું થયું તું મને જવાબ દે અત્યારે ચાલુ કરે એને જવું પડે વહેલા. પણ મારી અમારા કુળદેવી કોણ છે એ ખબર નથી ને મારી. હમણાં ચાવણ ના કીધું એને એ તો અમે પૂજવી છીએ મારી, તો ખાલી પૂજવી છે. અમારા ગઈઢાએ બતાવ્યા છે એ અમે પૂજવી છીએ, અમને ખબર નથી માં. અરે વટ અરે, નથી મારી. કોણ સમજાવા આ લોકોને એક બાજુ કે દાદાએ ચાવણ માતા બતાવી છે ને એક બાજુ કહે છે કે ખાલી ફોટો છે, એક બાજુ કે દાદા જાય છે અમને ખબર નથી. માડી અને ઘણા અમે કેટલાય ભોવા કરા જોવડાય કરવી છે ને તો માડી એવું અરે હું તને એમ કહું છું કે જુનાગઢમાં ઘોરી દિગંબર બેઠ્યો હોય ને 150 વર્ષથી તપ કરવા વાળો એને પ્રશ્ન કરે ને તો જવાબ ના દે કોઈ દાડો, અને એમ જ કે ચલ ચલી જા એમ કે આમાં ભાગ જા ચલી જા યહાં સે એવું કે આ માડી એ લોકોને કઈ પડી નથી, એ તો આ લોકોને પડી શકે સભા ભરાવે છે ને તમને ખવડાવે ને તમને બેહાડે છે, આમાં આ લોકોને બધી પડી છે એટલે કરે છે. આમાં અને હું મેં તને હામાંથી તમને લોકોને કીધું કે અહીં તમે બંધ થઈ જાઓ, અહીં તમે ના આવશો, તમે તમારા મઠે જાઓ. મારો ભાવ કેવો છે કે તમે તમારી માના ખોળામાં જાઓ ને આજીવન દુઃખ ના પડે, પણ તમે સમજવા તૈયાર નથી. શું બતાવું? પછી તમે એમ કહો છો ચલો હું તમને એમ કહું કે આજે દીકરો થયો તો 10 વર્ષની ઉંમર તો થઈ જશે ને દીકરાની, આમાં 10 વર્ષથી ગાંડો છે ને દીકરો, તો 10 વર્ષમાં એકય વખત કદાચ દાદાને પગે ના લગાયો હોય ને તો દીકરો હાજરો ના થાય. હું મેલડી આ એવું બોલું છું. માડી આ હા માડી હા પછી આ મનાઈને કે છે 6 મહિના થશે ને એટલે આ લોકો મનાઈને કે છે માતાજીએ બતાવ્યું મારા દીકરાને હારું ના થયું, તાર દાદો છે ને 140 વર્ષથી રખડે છે, ઉશીદવન શપરંતી કંદ્ર પે મેલડી છો. હા રાજા 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 મેલડી. પછી મારી પાસે જ આવશો, પછી મારી પાસે આવે છે માતાજી હજુ હારું થયું નહીં એમ 6 મહિના થઈ ગયા મારા જીવનમાં, મારા દીકરામાં પરિવર્તન ના આવ્યું કે ઘર એમને ભૂલ કરી, એમને ગુના કર્યા, એમના દાદાના પગે નહીં લાગ્યા, એમના મઠ મંદિરે નથી ગયા, અને આટલી બધી આશા રાખો છો તમે એમ કહું છું. કાંઈક તો તમારી કુળદેવી કે તમારા દાદાએ રાહ જોઈએ છે ને, નહીં જોયું હોય હા માડી હા કે આવતા વર્ષે 8મ થાય છે તો મારા 6 દીકરાના પરિવાર આવશે વળવા, મારી વહુ મને ખોળો નાખશે. દાદો આશા રાખે ને, આમાં હા આ દીકરાની આશા લઈને બેઠ્યા છે તો ઓલો દાદા એના દીકરાની આશા નહીં રાખતો હોય, હું મેલડી છો આમાં હા આ એના દીકરાની આશા રાખે છે ને, આમાં તો એ દાદાને નહીં આશા હોય આમાં ક્યારે હમત છે એમ કહું છું. હું એટલા આવા માણસોને જવાબ નથી આપતી. અહીંયા ના આવશો તમે તમારા મઠે જાઓ, હું શું રસ્તો તમને બતાડું, તમે મને કહેવા આવો છો કે માતાજી હજુ સારું નહીં થયું. મારું એક જ કામ છે કે તમને રસ્તો બતાડવાનો. હવે આ જો અત્યારે બધા કેટલા કામ કરે છે, સેવા કરે છે ને, હવે આ મને એમ ના કહીએ કે માતાજી અમે સેવા કરી તમે અમારું કામ કરી આલો, પણ મારો એવો ભાવ છે કે મેં ગણી નાખ્યા છે કે 110 જણા કામ કરે છે, એમાંથી આજે 30 જણનું કામ કરવાનું છે. માડી, મેલડી છો. આમાં રાજા 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 માં પછી તમે મને કહેવા આવો છો કે માતાજી મારું કામ થયું નહીં થાય નો થાય થાય નો થાય ના થાય ના થાય ના થાય ના થાય. આ માડી 12 મહિનાથી આવે છે તો કઈક શીખ્યા છું. માડી હવે એ કે છોકરા આવતા નથી તો એમાં હું શું કરીશ મને કે હેડ. આમ નો બોલો તમે આંબો રોપ્યો નથી તો તમારા દીકરાને કેરી કેમ નહીં મળશે? અને એમ કહું છું કે હું તો 12 ને 2 વર્ષથી કે કરું છું કે પહેલા તમારી કુળદેવીને મળવા જજો, તમારી કુળદેવીને ખોડા નાખજો ને એમ કહેજો કે મારો દીકરો દે ને તારો દીવો કરીને એવો દેજે. તો કેમ તમે ગયા નહીં મને જવાબ દે? મારું જ્ઞાન નથી, મારા શબ્દો તમને સંભળાતા નથી. મારી ઓળખું છું તમારા શબ્દને એટલે તો માડી હું કહું છું કે અમૃતની મેલડી જ મારું આ કામ લે કરે, બીજું કોઈ અમૃતની ન કરે મેલડી જ મારું માડી. સારું કરશે. તમે ગામડે જાઓ મઠે જાઓ ત્યાં તમારી માં આગળ તમે પણ માડી એને કયો અમારું માને મઠ જ નથી, અમારા હુરધન દાદા સિવાય કોઈ નથી માડી. આપા હુરધન દાદા પાસે તમે જાઓ અને કયો કે હે દાદા તમે અમારી કઈ ગુરુને ભૂલ થઈ હોય તો માફ કરજો. દેખીતી હા અને તમારી ગુનોને ભૂલ દેખીતી છે, આ દેખીતી ભૂલ નથી. આ માણસ મનાઈને એમ કે માતાજી 12 મહિનાથી તમારા મંદિરે તમારા સાનિધ્યમાં આવું છું, અને માતાજી આજે બેઠ્યા છે મેં પૂછવા, અને પછી હું એને પ્રશ્ન કરું કે તમે તમારી માના મળવા જાવ છો, અને એ માણસ મને એવું કહે કે અમે અમારી માને મળવા જતા નથી, તો એનું એકેય કામ થાય ખરી? એ દુઃખી જ રહે ને, આ માણસ દુઃખી જ રહે. આમાં
અરે તમે જતા આવતા હોય, તમે ખોડા નાખ્યા હોય, તમે કદાચ કંઈક આશા રાખી હોય કે અમે આજે જઈએ છીએ, દર વર્ષે જઈએ છીએ તો દાદા આજને તો કાલ હમણાં હાલશે, આજને તો કાલ હાલશે, તો પછી હું પૂછું તારા દાદાને પૂછું ને, હું તારી ચાવણ માતાને પૂછું ને, હું તારી 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 શિકોતર માતા બેઠી છે ને એને પૂછું છું. તારા ઘરમાં મોટું મોટું દુઃખ હોય ને તો હું શિકોતર ને ભાડું છું, મેલડી છું, આ કળિયુગમાં. આમાં રાજા પણ હું મજબૂર છું, હું મજબૂર છું. હું ક્યાં મજબૂર છું કે શિકોતર એવું કહે છે મને મારી સંભાળ નથી લીધી. તારા હુરધન દાદા એવું કહે છે કોઈ દાડો બાયડીએ મને ખોડો નથી નાખ્યો. મારા દીકરા મને 9 દીકરા કે 5 દીકરા હોય મને મળવા નથી આયા. હું કેમનું આલું કેમ આ કહું માડી છું. કોઈ નહીં જાતું માડી. હું તો પછી ક્યાંથી તમને એની પાસેથી દીકરા હલાવું, ક્યાંથી તારા દીકરો ગાંડો છે ને હરખો કરાવડાવું. હું અમુક બેઢીઓથી બંધેલી છું. તમે 12 મહિના કદાચ તમારા દાદા ત્યાં ગયા હોય તો તારા દાદાને પકડીને લાઈન કહું કે તારા છે ને તું એનો છે, હેડ દોડ ને લઈ આય. આમાં રાજા રાજા પણ ક્યાંથી હું મજબૂર છું. મારા હાથ તમે બાંધી દીધા છે, તમે મારા હાથ બાંધ્યા. નકરું આ બાવાની જોડીમાંથી લઈ આવું એ મેલડી છું. આમાં જો તમારા ઘરે દીકરો હારો હોત, તમે વિચાર કરો કે તમારા ઘરે આજે દીકરો મગજનો એવો થયો, મદ બુદ્ધિનો બાળક થયો, તમે વિચાર કરો કે તમે વિચાર કરો કે તમારા મદ બુદ્ધિનો બાળક ના થયું હોત અને તમારા ઘરે જે દીકરો હારો હોત તો તમે જોવડાવત, તમે બહાર નીકળત, તમે આખી જિંદગી તમારા દાદાની હોડ જ ના લેત. પણ આ તો તારા દાદાએ એવું કદાચ ભગવાનના શંકર ભગવાને કીધું હશે કે ભગવાન દીકરો આપતો ગાંડો આવજે જેથી કરીને આજને તો કાલ મારી હોડ લે. આ માડી હા મારો એક જ છોકરો માડી દીવાબત્તી કરે માડી હાજ હવારે દીવાબત્તી કરાવને ખાય નહીં પીવો નહીં માડી. આપણે મારે એક જ કહેવાનું થાય છે કે દેવ ક્યારે નડ્યા કે આપણા દેવને તજી દીધા ને એટલે દેવે આપણને તજી દીધા. આપણા દેવને નથી માન્યા, આપણા દેવના દીવા ના કર્યા, આપણા દેવને મળવા ના ગયા એટલે દેવ આપણને યાદ કરતું. રસ્તો કાઢો તમે માડી એનો રસ્તો કાઢો માડી. તું જવાબ દે, આ રસ્તો માંગસ માં એનો રસ્તો તમે કાઢો માડી. અમે આટલા વર્ષથી મારે દુખી અરે ખાતું જ નહીં ખોલાયું તો લોન ક્યાંથી મળશે? તમે બધા ગામડે જાઓ અને બધાય જાયશું અહીંયા કન અમન રસ્તો એનો બધાય ગામડે જાયશું માડી. પહેલા તમે અરે ગામડે મારે કહેવાનું એમ થાય છે કે આ બધા કહીને તમે જાઓ તે તમે તમારામાં જ્ઞાન જ ના કહેવાય, મૂર્ખના સરદાર કહેવાય. આમાં અરે કોઈ કે આ માણસ થોડી કે તું ગામડે જા, એને નથી પડી. દાદો એનો છે, એની માતા છે. મારી ખોડિયાલના રામ સાઉ મેલડી છો. રામ રામ મારી રામ મને રામ કળિયુગમાં ઓળખો તો ઓળખાય. આ માણસ એને કહે છે તારે ખોડિયાલને મળવા જા આમાં કે મેં એને ઘર બહાર લઈને બેઠ્યો છે, એના બાયડી બચ્ચા છે, એના મા બાપ છે, તો એને ના થવું જોઈએ કે આજે 2 વર્ષથી આપણે ખોડિયાલને મળવા જવું પડે? સાચું સાચું માં મારી ખોડિયાર મારા કુળદેવી ખોડિયાર છે. અરે મારી ખોડિયાલના રામ છે, હું આમાં કરું રામ તારા રામ, દેવનું નામ ના લું તો ભર્યું મારા આમાં અવતાર આમાં પર. આ રાજા રાજામાં રાજા તો પછી આનો મારે શું કરવું મને કે? સીધી આશા લઈને આયા માતાજી પાસે જઈશું ને એટલે આપણું બધું પૂરું કરી નાખશે. છોકરા હાલ દેશે, છોકરાને હારો કરી દેશે, બધું જીવનમાં દુઃખ મટી જશે. આવી આશા લઈને આવે છે. પેલા તમે ગામડે બધા જાઓ, દાદા જાય એમ નો ચાલે, તમારે બધાને જાવું પડે. આ તો ભૂવા પાઈ જાય. આ ભૂવા પાઈ ગયા, દાણા જોવડાયા, મંદિરે ફર્યા, બાધા માનતા રાખી. અરે એના કરતા આ બધું મૂકીને આપણે દાદાના કુળદેવી ચાવણ માતાના ત્યાં ગયા હોત ને. અરે હું તો કહું છું કે આપણને ખબર છે કે આપણી કુળદેવી ચાવણ માતા છે તો આપણે ગામડે એનો દીવો કર્યો હોય, અરે હુરધનને યાદ કર્યો હોય તો કેમ આપણું સારું ના થાય? થાય માં થાય, હારું થાય. હવે તું વિચાર કર કે મેં તને ઉભો કર્યો ને હું કહેતી હોય કે મારી ખોડિયાના રામ છે, તને ખબર પડી કે મારી માન ગોતી નાખી તો આની માની ગોતાયું હોય? આમાં હશે હા હોય માં. તું મારાથી 30 થી 40 ફૂટ દૂર છે ને આ મારાથી 12 ફૂટ દૂર છે. આમાં તો તારું પકડાતું હોય તો આનું ના પકડાઈ જાય? પકડાય માં પણ પકડાય. કેમ નહીં પકડાતું? કેમ નહીં પકડાતું? એનો હુરધન દાદા છે એને ગામડે જાવું પડે પછી જાતા માડી, નથી. એને માફ કરો માડી, અમે શું ભૂલ કરીએ છે આવા? આ માડી અમે જાયશું જાડી જાયશું માં. તમે બધા જાઓ ગામડે, દાદા કેમ જાય છે? તમે કેમ નથી લોકો જાતા? દાદા કેમ જાય છે? તમે જવાનું ચાલુ કરો પછી માને અહીંયા અરજ કરો. પહેલા તમે જાઓ, પહેલા બધા ગામડે જાઓ. એટલું યાદ રાખજો કે આજે જે વાત મેં તમને કરી છે ને કે તમે તમારા દેવના નહીં થતા એટલે તમે મારા નહીં થાવ, અને તમે તમારા દેવના તમે નહીં થઈ તમે તમારા દેવના નહીં થતા ને એટલે હું તમારી નહીં થઈ શકતી. આ કોઈ દાણામ નહીં આવે ને કોઈ માણામ નહીં આવે.
આમાં સારું થઈ જાય આવી રીતે સારું થાય હું એમ કહું છું ના થાય માં, ના થાય. એ કે કુળદેવી ચામુંડ માતા છે બધા નાના બનીને ત્યાં જવું પડે, તમારે બધાને ગામડે જવું પડે. ગામડે તમે જવાનું ચાલુ કરો એટલે બધું તમારે ઓટોમેટિક માં તમને કહેશે, રસ્તો બતાવશે માડી, અમે તમને. નાના બનીને જાશું માડી. અમારો છોકરો મારી બુદ્ધિનો માડી આજ 22 વર્ષનો થયો માડી. અમે નાના બનીને જાશું માડી. આ રસ્તો તું કાઢ માં. માડી આ રસ્તો કાઢ માડી. અમે તારી દીકરી તારી કુવાસી છે માડી. બોલો માએ તમને રસ્તો બતાવ્યો છે તો એ રસ્તા ઉપર ચાલો. 4 ઘરમાંથી 2 ઘર બંધ થઈ જશે હું મેલડી કહું છું તમારા અસલ ઘર ખોલી દો 2 ઘર બંધ થઈ જશે તમારા નહીતર મારી વાતની ખબર પડે છે? તમારા 2 ઘરે તાળા વાગી જશે એના કરતા પેલા જે તાળા મારેલા ને એને ખોલી નાખો તો એ બધા તાળા ખોલી દેશે. હું તમારી સાથે છું, હું તમારી જોડે છું. મારા તમને 1 ને 10 દીકરા દેવા છે પણ તમે તમારી માના તો થઈ જાઓ. તમે એના નહીં થયા એટલે હું અમુક વસ્તુથી બંધનમાં બંધેલી છું, હું એક મર્યાદામાં છું કે ભાઈ તમારા દેવના દીવા તમે જે ભાવ એવો લઈને આવ્યા કે દીકરો આવો થયો હવે બીજો દીકરો થતો નથી. આજે 1 વર્ષ રાહ જોઈ, 2 વર્ષ રાહ જોઈ, 3 વર્ષ રાહ જોઈ, આજે 9, 12, 15 વર્ષ થઈ ગયા પણ જે દીકરો થયા પછી બીજો દીકરો થયો એ તો ના થયો પણ કોઈ બીજાને દીકરો ના થયો તો એટલું તો ખબર પડવી જોઈએ ને કે આપણા માં ને આપણી દાદા બેઠ્યા છે તો આપણે ત્યાં જઈએ. હા માડી, હું તમને હામાંથી કહું છું કે મારે ત્યાં ના આવશો પણ તમારા ઘરે જાઓ, મારો એવો ભાવ છે. હું આ કળિયુગમાં મળી કે તમે ક્યાં ગોતશો? આ કોઈ તમને કહેશે નહીં આ મીઠો ઠપકો કહેવાય. શું કહેવાય? આ મીઠો ઠપકો કહેવાય કે નહીં? અરે લોકોને 25 રૂપિયાની આશા હશે ને તો એમ કહેશે કે લો મૂળો આલુ છું, બાધા આલીએ છે. તો હું તમને એમ કહું છું કે કોઈ દુનિયામાં કોઈની બાધા ના રાખશો, કોઈની માનતા ના રાખશો અને સીધા ગામડે જાઓ અને ગામડે 2 દીવા અર્પણ કરો, ચોખાના 2 ને નિવેદ્ય આલો ને ખોળા નાખો ને બધાને અર્પણ એના થઈ જાઓ અને મહિને જતા આવતા થાવ ને 12 મહિને નારાયણ આવશે એવા આશીર્વાદો કળિયુગમાં આલું છું. આમાં રાજા રાજા રાજા. પણ તમે મને આવીને એમ કહો કે માતાજી આજે 3 મહિના થયા અમારા પરિવર્તન આવ્યો નહીં તો આવે ખરી? મારા ઘરવાળાએ બોલ્યું માડી, મારો ઘરવાળો ભલે પીવો પણ એ સાચું બોલો માડી. ઈ કે તમે ગામડે જાઓ કે તમારી માને ત્યારે કહે ગોળા નાખ્યા ત્યારે તમે જાઓ છો કે માડી? એવું જ કહે છે. હું તમને શું કહું છું તમે તમારા ઘરમાં જે દેવ દુઃખ હોય ને તમારા ઘરમાં દેવ દુઃખ હોય ને એક જ વાતનું છે કે તમારા દાદા ને તમારી માં એમ જ કહે છે કે અમને કોઈ જોવા આવતું નથી, કોઈ મળવા આવતું નથી. ફોટામાં છે એવી નથી. હું દરેકને કહું છું કે શંકર ભગવાન આવા નથી, મેલડી આવી નથી, જોગણી આવી નથી, ચાવણ માતા ફોટામાં દેખાય એવી નથી. એ માસ આ ચિત્ર દોરવા વાળા દોર્યા છે. પહેલા આથી 200 વર્ષ પહેલા ચાવણ માતા હતી ને 200 વર્ષ પહેલા ખોડિયાલમાં હતી ને કોઈ જોઈ નથી પણ એના ચિત્રકાર એના ચિત્રમાં બનાવી ને કે ચાવણ માતા આવી, ખોડિયાલ માતા આવી, મેલડી માતા આવી. અરે હું તો એવું કહું છું કે માસ એનો કોઈ ચિત્ર ના હોય મેલડી છો તો પેલા તો ગોખલા જ હોય ને. પેલા ડોહાઓ પાસે કશું હતું જ નહીં, ગયડા પાસે તો દિવાલમાં ગોખલો બનાવ્યો, ચાવણ માતા દીવો મૂક્યો. એવા એ ડોહાઓ મરી ગયા પણ ગોખલો તો છે ને આપણે ગોખલે તો જઈએ ને. અરે ફોટાની નથી જરૂર, દીવાની જરૂર છે, ભાવની જરૂર છે. અને એમ કહું છું કે તું એવું કે મારા દીકરાને અસ્થિર મગજ નહીં ચાલતો. અરે તારા દીકરાને બેહાડીને કોઈક દાડો પૂછે એમ કે ગામડે જવું છું શું તો મને સફરા નથી ગંધરપ્યા મેલડી છો પૂછતો. સાચું માં આવી માં ક્યાંય નહીં તમને જોવા મળે. તમને તમારી કુળદેવી બધું તમને બતાવ્યું છે તો છતાં તમે આ ઓલું નથી કરતા. અરે એનો અસ્થિર મગજનો દીકરો હોય ને એ એવું કેતો હોય કે આપણે મળવા ત્યાં દાદાને મળવા જવું તો શું કરવું કે હવે એ અસ્થિર મગજનો છે જેને ખબર નહીં પડતી પણ દાદાએ આપ્યો છે ને દાદા ખેંચે છે ત્યાં એનું લોહી છે એટલે ખેંચે છે. હું અમુક જગ્યાથી બંધાયેલી છું વસ્તુ તમે સમજો. મારો ભાવ એવો છે કે આજે મળી ના મળી, બોલી ના બોલી, કાલ તમે શું કરશો?
એના કરતા જીવનમાં દુઃખ ના આવે, આપણા દરવાજા બંધ ન થઈ જાય એના માટે ગામડે જાઓ, એ તાળા મારેલા છે એનો ખોલો, એનો નિવેદ કરો, એનું ત્રિશુલ આલો. માં તારે હારું છે ને એવું કે પછી હારું ના થાય ને તો બરી મારા અવતારમાં ખોટ પડી જાય મેલડી. રાજા 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 12 મહિના મારા ત્યાં નહીં આવો તો ચાલશે, પણ 12 મહિના તમારા દાદાના ત્યાં જજો, તમારા ઉર્ધનના ત્યાં જજો, તમારા ચાઉંડ માતાને જજો, એ તમારું હારું કરશે. હું તો માધ્યમ છું, હું એક માધ્યમ છું જેથી કરીને તમને રસ્તો બતાડું છું. આમાં હું બધું સારું કરી દઈશ, બધું તમને આપી દઈશ. તો તમે તમારા દેવના દીવા નહીં કરો ને, તમારા દેવના હોર લેવા જશો. હા આજે તમારે બધું જ સારું હોય તો તમે દાદાને યાદ કરત, અહીંયા આવત, આ લોકો અહીંયા આવત. આ દીકરાની તકલીફ છે, પેલી વહુના દીકરા નહીં થતા, દીકરો થયા પછી અસ્થિર મગજનો, પછી ઘણી બધી દવા કરાઈ, રાહ જોઈ તોય દીકરા ના થયા, પછી ગોતવા આયા છે અને ગોતવા આયા છે અને બે દેવનું દુઃખ છે, એવું ના ગઈને જવું કડિયુગમાં તો મારું નામ મેલડી આ જાય. રાજા રાજામાં માડી, હા, રાજા. પેલા દાદાને ત્યાં જવું પડે, પછી આ માં પાસે આવવું પડે. ત્યાં દાદા રાહ જોવે છે તમારી, અને માં અહીંયા બંધાણેલી છે. ઈ દાદા એમ કે છે કે તમે ન્યા કેમ જાવ છો, મારી પાસે કેમ નથી આવતા? તો મારી એક જ લડત છે તમારી જોડે, હા સીધા ગાડી કરીને ગામડે પહોંચી જાઓ. હા આ માડી. શું કીધું કે ગામડે પહોંચી જા, બધું મૂકી દો તમે, બધું મૂકી દો. બધું મૂકી દો. હું તમને હામથી એવું કહું છું કે મારતા ના આવતા આજથી. હા